આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણા વોટ્સએપની અંદર ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતે કરી શકાય। એટલે કે આપણા વોટ્સએપની અંદર કોઈપણ વ્યક્તિ આપણને ઇંગ્લિશમાં મેસેજ કરે તો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કેવી રીતે જોઈ શકાય કે આપણને સામેવાળા વ્યક્તિએ શું મેસેજ કર્યો છે, કે પછી આપણા કીબોર્ડની અંદરથી ગુજરાતીમાં લખી અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કેવી રીતે મોકલી શકાય। જે લોકોને ઇંગ્લિશમાં લખતા અને વાંચતા ના આવડતું હોય એ લોકો માટે આ વિડીયો ખાસ બનાવે છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એના માટે તમારા ફોનની અંદર અહીંયા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારા ફોનની અંદર અહીંયા પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા સાઈડમાં સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયા ઉપર સર્ચ કરી દેવાનું છે હી ટ્રાન્સલેટ। જેવું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા બીજા નંબર ઉપર આ એપ્લિકેશન જોવા મળશે। એ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આપણા ફોનની અંદર અહીંયા પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે એટલે આપણે એને અહીંયાથી ઓપન કરી લઈએ છીએ। આ એપ્લિકેશન તમારા ફોનની અંદર ઓપન કરશો એટલે તમને અહીંયા આવો એક પેજ જોવા મળશે। હવે તમારે અહીંયાથી 3 એવા સેટિંગ કરવાના છે જે હું અહીંયા પહેલેથી કરી દીધા છે એટલે હું તમને અહીંયા બતાવી દઉં છું। એના માટે તમારે અહીંયા ઇંગ્લિશવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયાથી ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી લેવાની છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। પછી તમને અહીંયા સાઈડમાં ગુજરાતી લખેલું દેખાશે ત્યાં તમારે ક્લિક કરી અને તમારે અહીંયાથી ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમને ઉપર એક એરોવાળો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી અને આ બટન ઓફ હોય એ તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા વોટ્સએપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયાથી કોઈપણ વ્યક્તિને મેસેજ કરવા માગતા હોય એ વ્યક્તિની તમારે અહીંયા ચેટ ઓપન કરી દેવાની છે। હવે તમારા વોટ્સએપની અંદર તમને જે કોઈ વ્યક્તિએ ઇંગ્લિશમાં આ રીતે મેસેજ કરેલો હોય એ મેસેજ તમને વાંચતા ના આવડે તો તમારે અહીંયા સ્ક્રીનની સાઈડમાંથી આ રીતે તમે ખેંચશો એટલે તમને અહીંયા આવો એક બિલોડી કાચવાળો ઓપ્શન જોવા મળશે। એ બિલોડી કાચવાળો ઓપ્શન છે એ સામેવાળા વ્યક્તિના મેસેજ ઉપર જઈ અને આ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું છે। એટલું કરશો એટલે તમને ખબર પડી જશે કે સામેવાળા વ્યક્તિએ તમને શું લખીને મોકલ્યું છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણને લખેલું છે કે તમારું નામ શું છે। હવે તમે અહીંયાથી સામેવાળા વ્યક્તિને ઇંગ્લિશમાં રિપ્લાય આપવા માગતા હોય તો તમારે અહીંયા ગુજરાતીમાં લખી દેવાનું છે। તો હું અહીંયા લખી દઉં છું મારું નામ વિપુલ છે। એટલું તમારે આ રીતે અહીંયાથી તમારું જે લખવું હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે। પછી તમારે અહીંયાથી ફરી એકવાર આ બિલોડી કાચવાળો ઓપ્શન છે એ તમે જે કોઈ ગુજરાતીમાં લખ્યું હોય એ તમારે આ રીતે અહીંયા મૂકી દેવાનું છે। એટલું કરશો એટલે તમારો આ જે મેસેજ છે એ ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ થઈ જશે। પછી તમે અહીંયાથી આ મેસેજને તમે અહીંયાથી સેન્ડ પણ કરી શકો છો। તો તમે પણ તમારા વોટ્સએપની અંદર આ રીતે ગુજરાતીનું ઇંગ્લિશ અને ઇંગ્લિશનું ગુજરાતી કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।